કરી રહ્યા છે। ભાવનગરમાં ગૃહ ઉદ્યોગ તરીકે કાર્યરત મોનોફિલામેન્ટ યાનના એકમોને કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ દરે ટેક્સની આકારણી કરી વસૂલાત કરવામાં આવી રહી છે। ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પણ કોમર્શિયલ ટેક્સ નાબૂદ કરવા ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ભાવનગરમાં ગૃહ ઉદ્યોગ તરીકે કાર્યરત મોનોફિલામેન્ટ યાનના એકમોને કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ દરે ટેક્સની આકારણી કરી વસૂલાત કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પણ કોમર્શિયલ ટેક્સ નાબૂદ કરવા ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। જે સંદર્ભે ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન દ્વારા મેયર સહિતનાને રજૂઆત કરી હતી। મોનોફિલામેન્ટ યાનમાંથી કાપડ, પાટી, દોરી, દોરડા જોબ કરતા કે જેઓ રોજગારી સર્જનમાં પણ યોગદાન આપી રહ્યા છે અને પોતાના રહેઠાણની જગ્યાએ ગૃહ ઉદ્યોગનો વ્યવસાય ચલાવી પોતાના ઘરનું ભરણ પોષણ કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ગૃહ ઉદ્યોગને કોમર્શિયલ દરે ટેક્સની આકારણી કરી તે મુજબ વેરો વસૂલવામાં આવે છે। જો કે આ સંદર્ભે મહાનગરપાલિકાની સાધારણ સભામાં પણ અવારનવાર ચર્ચા થઈ છે, જેમાં કોમર્શિયલ ટેક્સમાં ફેરફાર કરવાની લાંબા સમયથી માંગણી છે અને તે માંગણી અંતર્ગત શાસક પક્ષ દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ રજૂઆતો અને ખાતરીઓ નિરર્થક નીવડી છે। અને આ પ્લાસ્ટિકનો જે કાપડ, પાટી, દોરી, દોરડું અમારો વર્ષ પરંપરાગત ધંધો છે। અત્યારે મહાનગરપાલિકા દ્વારા અમને કોમર્શિયલ ટેક્સ નાખવામાં આવ્યો છે, જે ગેરવ્યાજબી છે। અમારા ધંધા પહેલા 24 કલાક ચાલતા હતા, હવે 8 થી 12 કલાકે ચાલતા નથી અને અમને એવું પૂરું કાંઈ વળતર મળતું નથી। અમારું ગુજરાને આમાં હાલી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી। અમારા બાળકોને શિક્ષણ અપાવી શકીએ એ રીતે અત્યારે અમને આ ધંધામાંથી કોઈ એવું વળતર છે નહીં। એટલે આપના માધ્યમથી અમે મહાનગરપાલિકાને એવી અપીલ કરીએ છીએ કે આ જે અમારી ઉપર કોમર્શિયલ ટેક્સ લાદવામાં આવ્યો છે તે રદ કરી અને અમને કંઈ ન્યાય મળે એવી કાર્યવાહી કરે। વ્યાપારિક ધોરણે થતી આકારણી થકી પડતા આર્થિક બોજમાં રાહત થાય તેવો નિર્ણય કરવા ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન દ્વારા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, શહેર ભાજપ પ્રમુખ અને વિપક્ષી નેતાને રજૂઆત કરી હતી। એશિયામાં ભાવનગર શહેર એક જ એવું શહેર છે જ્યાં પ્લાસ્ટિકનું કાપડ, પાટી, દોરી, દોરડા મુખ્યત્વે અનુસૂચિત જાતિના લોકો પોતાના ઘરમાં આ જોબ વર્ક મજૂરી કામથી કરી રહ્યા છે। ગત મહાનગરપાલિકાની ચૂંટણી સમયે પણ સત્તા પક્ષો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લડાયેલા ટેક્સમાં મુક્તિ આપવા ચૂંટણી ઢંઢેરામાં લેવામાં આવેલો ભાવનગરના પ્લાસ્ટિક જોબ વર્ક કરતાઓ દ્વારા અનુસંધાને રજૂઆતો પણ કરવામાં આવી છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જોબ વર્ક કરતા વીવર્સો પર કોમર્શિયલ ટેક્સ બાબતે આગામી સમયે વહેલી તકે યોગ્ય નહીં થાય તો ભાવનગરમાંથી આ ધંધો બંધ થવાના આરે છે। ભાવનગર ખાતે પાટી, દોરી, દોરડાના લગભગ 400 યુનિટો આવેલા છે। 30,000 લોકો રોજીરોટી આમાં કમાઈ રહ્યા છે। આ ધંધો અનુસૂચિત જાતિનો હોય, વંશપરાગત વર્ષોથી આ ધંધો ચાલુ છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે મહાનગરપાલિકા ભાવનગર દ્વારા જે કોમર્શિયલ ટેક્સ નાખવામાં આવેલો છે તે ગેરકાયદેસર છે। ખરેખર રેસિડન્ટની સાથે તે નાના પાયાનો આ ઉદ્યોગ હોય ત્યારે ગૃહ ઉદ્યોગ જેવું ચલાવતા હોય ત્યારે આ કોમર્શિયલ નાખવો યોગ્ય નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય થતું નથી। ગત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ સત્તાધારી પાર્ટી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું કે આ જે ટેક્સ છે અમે પ્લાસ્ટિક, પાટી, દોરી, દોરડા ઉપર નાબૂદ કરીશું, પણ હજી સુધી આ પ્રશ્ન હલ ન થયો હોય। ભાવનગર ખાતે 400 જેટલા ઘરેથી કામ કરતા અંદાજે 30,000 લોકો પ્લાસ્ટિકનું કાપડ, પાટી, દોરી, દોરડા મુખ્યત્વે અનુસૂચિત જાતિના લોકો પોતાના ઘરમાં આ જોબ વર્ક મજૂરી કામથી કરી રહ્યા છે અને આ ધંધાથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। હાલ પ્લાસ્ટિક ઉદ્યોગમાં ઘણા વર્ષથી મંદીના ભરડામાં સપડાયો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જોબ વર્ક કરતા વીવર્સો પર કોમર્શિયલ ટેક્સ બાબતે આગામી સમયે વહેલી તકે યોગ્ય નહીં થાય તો ભાવનગરમાંથી આ ધંધો બંધ થવાના આરે છે। આ પ્રાણ પ્રશ્ને સરકાર જાગે અને યોગ્ય દિશામાં શરૂઆત કરે તેવી લોક માંગ છે, તેમ ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું હતું।